Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. 2024ની લોકસભાની ચૂંટણીનો આગાજ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતની 26 લોકસભા સીટો માટે ચૂંટણીના મેદાને કેન્ડિડેટ ઉતરી ગયા છે અને કેટલાક હજી જાહેરાતો પણ બાકી છે. ગુજરાતમાં આ વખતે કઈ કયા મુદ્દા રહેશે એ વાત કરીશું. આપણે સુરતના કેટલાક યુવાનો અને અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો આપણી સાથે છે, એની સાથે વાત કરીશું. કારણ કે ગુજરાતમાં આ વખતે પુરુષોત્તમ રૂપાલા પણ એક ઇસ્યુ બની ગયા છે, કારણ કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એનાથી નારાજ છે. અલગ અલગ જગ્યાઓ હજી પણ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વકીલ મિત્રો પણ છે અને એની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલાં પાર્થ લાખાણી જે એડવોકેટ પણ છે ને પાટીદાર સમાજમાંથી આવે છે. પાર્થભાઈ, આ વખતે શું મુદ્દાઓ રહેશે અને પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો કેટલો ઇફેક્ટેડ છે? પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો પણ ઇફેક્ટેડ છે 100%, એમાં ના નથી. પણ અન્ય મુદ્દાઓ પણ મોંઘવારી છે, બેરોજગારી છે, જે રોજગારીનો પ્રશ્ન છે, એ બધા મુદ્દાઓ યુવાનો માટે ખૂબ મહત્ત્વના છે. ખેડૂતો માટેની વાત કરીએ તો જે એમના પાક ધિરાણનો મુદ્દો છે, જે એમની કર્જ માફીનો મુદ્દો છે, એ અને જ્યારે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ થાય છે ત્યારે જે પાક ધિરાણ નથી મળતું, એ બધા ઇસ્યુ છે એ ખૂબ જ મોટા છે. અને ખાસ કરીને હું વાત કરું તો યુવા છું તો યુવાની એક વાત કરું તો અત્યારે જે બેરોજગારીનો પ્રશ્ન છે અને ખાસ કરીને જ્યારે સરકારી સ્કીમો અથવા સરકારી નોકરીઓ બહાર પડતી હોય ત્યારે ખૂબ જ ઉમ્મીદ અને એક વિશ્વાસ સાથે તૈયારી કરીને વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા જાય અને પરિણામની રાહ જોતો હોય ત્યારે વચ્ચે ન્યૂઝ મારફતે એને માહિતી મળે કે પેપર લીક થઈ ગયું હતું અને જે પરિણામ છે અટકાવવામાં આવ્યું છે, રદ કરવામાં આવ્યું છે, ત્યારે એમને ખૂબ જ દુઃખનો અનુભવ થતો હોય કે મારી આખી તૈયારી છે એ ઝીરો થઈ ગઈ. ત્યારે આ જે પ્રકારની ઘટનાઓ બની છે તેની ઉપર જે લગામ કસવા માટે જે કાયદો અને વ્યવસ્થા જે મજબૂત સ્થિતિમાં હોવી જોઈએ એ નથી, તો જ આ પ્રકારની જે નિરંતર ઘટનાઓ બને છે. અને ગુજરાતની અને ખાસ કરીને સુરતની વાત કરું તો સુરતમાં છેલ્લા 2 મહિનાથી સુરત શહેર કમિશનર વગરનું સુરત છે. એટલે એવું કહી શકાય કે કોઈ જે હેડમાસ્ટર હોવો જોઈએ કે સ્કૂલમાં પ્રિન્સિપલ હોય, પ્રિન્સિપલ વગરની સ્કૂલ ચાલતી હોય ત્યારે કઈ પ્રકારની વ્યવસ્થા હોય આપણે સમજી શકીએ. એના કારણે જ ક્રાઇમ રેટ સુરતનો આજે જોઈએ તો વધી રહ્યો છે દિવસે ને દિવસે. 2 થી 3 જે ઘટના મૃત્યુની એટલે ખૂનની વારદાતો સામે આવી રહી છે, અથવા ચેન સ્નેચિંગના બનાવો છે, મોબાઈલ સ્નેચિંગના બનાવો છે. આ નિરંતર આ બધી સંખ્યાઓમાં વધારો થવા રહ્યો છે. સ્ત્રી વિરુદ્ધના જે ગુનાઓ છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આર્થિક ગુનાઓ, ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે. ત્યારે અને માત્ર સુરતની વાત નથી, આવા ઘણા બધા જિલ્લામાં, ઘણા બધા શહેરોમાં, ઘણા બધા તાલુકામાં જે નિમણૂકો થવી જોઈએ પોલીસ અધિકારીને એ જગ્યાઓ ખાલી પડી છે. એડમિનિસ્ટ્રેશનમાં પણ એવું છે, આઈએએસ જે જગ્યાઓ ભરતી હોવી જોઈએ એ નથી. તો એમની સરવાળે જોવા જઈએ તો એનું આમ પબ્લિક છે એમને એનો માર ભોગવવો પડતો હોય છે. એમના કામો થતા નથી હોતા, એમની ફાઇલો સહી વગરની અટકેલી પડી હોય છે, કારણ કે જે હોદ્દેદાર હોય તે ત્યાં ખુરશી પર નથી હોતા, એટલે એમની અગવડતા ઓલ ઓવર પબ્લિકને પડતી હોય છે. અને એ પબ્લિકને જ્યારે અગવડતા પડે ને ત્યારે એ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જે નાનો માણસ જે નથી બોલી શકતો, સરકારમાં જેનો અવાજ નથી, એ મતદાન રૂપી એનો અવાજ બતાવે એવું બનશે. ઇફેક્ટેડ રહેશે, કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે આપણે આવા મુદ્દાઓની વાતો કરતા હોય છે, પણ બીજેપીને ક્યાંય નુકસાન નથી થતું એવું પણ જોવા મળ્યું છે. તો આ વખતે આપણે કઈ રીતે આશા કરીએ કે લોકો જે મુદ્દાઓ આપણે ગણાવ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોને અસરકારક રહેશે? અને પુરુષોત્તમ રૂપાલાનો એક મુદ્દો છે જ. હું 100% એવું માનું છું કે જે મુદ્દાઓ હોય છે એ પબ્લિકમાં ખૂબ જ જ્યારે પીડા હોય ને ત્યારે એવું કહેતા હોય કે નહીં આ વખતે તો અમારે મત નથી જ આપવા, પણ જ્યારે મતદાન મથક સુધી જાય ત્યારે કાંઈ એનું મન બદલાઈ જાય છે ને કાંઈ ઈવીએમ બદલી નાખે છે. આ બેમાંથી એક વસ્તુ ચોક્કસપણે હોઈ શકે. પણ પુરુષોત્તમ રૂપાલાવાળો જે ઇસ્યુ છે એમાં હું એવું માનીશ કે જે સત્તાધારી પક્ષ છે એમને જે ઘમંડ છે એ એમાં સ્પષ્ટ દેખાય છે, અહંકાર એમનો સ્પષ્ટ દેખાય છે. કારણ કે ક્ષત્રિય સમાજી હરહંમેશ આજે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે તેની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવાવાળો જે સમાજ છે, એમની બેન દીકરીઓ વિશે જ્યારે આવી અભદ્ર અને નીચ ટિપ્પણી કહી શકાય એવી ટિપ્પણી કરી, ત્યારબાદ એમની જે માંગ છે કે એમને ઉમેદવારીમાંથી એની ઉમેદવારી રદ કરો, આટલી માત્ર માંગ. જો આ વર્ષોથી એમની જે નિષ્ઠા રહી છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, એ નિષ્ઠાનું એક ઋણ ગણી લો ને તો પણ એમની ઉમેદવારી રદ કરવામાં કંઈ વાંધો હોઈ શકે નહીં. આવો જ્યારે એક સમાજની માનસિકતા લઈને બેસવાવાળો વ્યક્તિ હોય, જ્યારે ઊંચા હોદ્દા ઉપર આવી જાય ત્યારે ખરેખર સમાજના વ્યક્તિઓને એવું લાગે કે જો આ કાલ સવારે મોટો લીડર અથવા મોટો મંત્રીપદ પાછું પરિવાર ભોગવશે તો સમાજને એના લીધે નુકસાન થશે. એના માટે તેની માંગ પણ વ્યાજબી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે આટલો મોટો બહોળો સમાજ ને આટલો મોટો વિરોધ, આટલા સમય ભારતીય જનતા પાર્ટીના સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવાવાળો, આટલા બધા એમના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, તેમ છતાં
એકમાત્ર ઉમેદવારીની જે માંગ છે એ સ્વીકારતા નથી અને અડીખમ રીતે એવું કહે છે કે અમે સાગમટે ફોર્મ ભરવા જવાનું છે, સાગમટે મતદાન કરવા આવવાનું છે, કોઈ સમાજ મને મત આપે કે ન આપે મને ફરક પડતો નથી, 5 લાખની લીડ મારી નિશ્ચિત છે. એટલે આ જે વાત છે ને, કારણ કે લોકશાહીમાં એક એવું કહેવાય કે જે સામાન્ય નાગરિક હોય છે, આમ જનતા હોય છે, એ નક્કી કરતી હોય છે કે મારા મતની તાકાતને મારે કેવો નેતા ચૂંટવો છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ નવું ચલણ શરૂ કર્યું છે કે ચૂંટણી થાય એ પહેલાં અમે લીડ પણ બતાવી દઈશું અને અમારો વિજેતા પણ જાહેર કરી દઈશું. તો આ લોકશાહી માટે ખતરારૂપ ઘંટી હોય એવું મને લાગે છે. બિલકુલ. આપનું નામ? કિશોરસિંહ ડાભી. કિશોરભાઈ, શું લાગી રહ્યું છે આ વખતે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં શું મુદ્દાઓ રહેશે? ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં કયા એવા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરશે? મુખ્યત્વે અહીંયા જે બેરોજગારીનો મુદ્દો છે એ રહેવો જોઈએ. બીજી જે વાત થઈ કે ક્રાઇમ રેટ અત્યારે ગુજરાતની અંદર જે વધી રહ્યો છે એ ક્રાઇમ રેટને કાબૂમાં કરવો જરૂરી છે. અને બીજું કે જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય, જે દીકરા અહીંથી ભાવનગર જતા હોય કે અમદાવાદ જતા હોય, ત્યાં જઈને અમને જાણવા મળે છે કે અમારા જે પેપરો ફૂટ્યા છે, રદ થયા છે, એવી બધી વારદાત, એ બધી ઘટનાઓ બંધ થવી જોઈએ. આ મુખ્યત્વે મુદ્દાઓ રહેશે. પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો કેટલો અસરકારક રહેશે? કારણ કે ક્ષત્રિય સમાજ આખું નારાજ છે નથી એવું કહેવાય રહ્યો છે. 70 લાખ ઉપરનું વોટિંગ છે ક્ષત્રિય સમાજનું અને આ જે નિર્ણાયક રહેશે. અને ક્ષત્રિય સમાજની માંગ વ્યાજબી છે. જે પોતાના આ દેશને અખંડિતતા માટે પોતાના રજવાડા અર્પણ કરી શકતો, એ ખાલી એક જ વસ્તુ માંગે છે કે આ જે એમની નિમ્ન કક્ષાની માનસિકતા છે, અમારે એમનો જ વિરોધ છે. અને બીજી વાત એ છે કે એમને 2 ઉમેદવારો બદલ્યા છે. એક આપણે જોઈએ છે તો બરોડામાં બી બદલ્યા છે અને સાબરકાંઠાથી ભીખાજીની જગ્યાએ બી બેનને લાયા છે, મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને. તો એ કેમ ન બદલી શકે? જો અગાઉ એમને નહોતા બદલ્યા ત્યારની વાત નથી, આ વખતે બદલ્યા છે તો પછી આ કેમ ન બદલી શકે? ક્ષત્રિય સમાજની એ પણ માંગ છે. બિલકુલ. બીજા એક ભાઈ છે, શું નામ છે આપનું? ધીરેન્દ્રસિંહ સોલંકી. ધીરેન્દ્રભાઈ, શું લાગી રહ્યું છે આ વખતે શું મુદ્દાઓ રહેશે લોકસભાની ચૂંટણીમાં અને રૂપાલાનો મુદ્દો કેટલો અસરકારક રહેશે? સૌપ્રથમ તો સુરત શહેરમાં હાલ 2 મહિનાથી પોલીસ કમિશનર નથી, કાયદો અને વ્યવસ્થા કથળી પડી છે. દરરોજ સવારે ઉઠે કાઢો, દરરોજ સવારે સમાચાર પત્રક જોઈએ એટલે આપણે હમણાં ખબર પડે કે આજે અહીંયા મર્ડર થયું, અહીંયા સ્નેચ ચોરાઈ ગઈ, અહીંયા ગાડી ચોરાઈ ગઈ. એટલે આ બનાવો 2 મહિનાથી સુરત શહેરમાં ગંભીર રીતે વધી રહ્યા છે. અને માનનીય ગૃહમંત્રીશ્રી જ્યારે એમને પૂછવામાં આવ્યું પત્રકાર દ્વારા કે સુરત શહેરમાં પોલીસ કામ તમે શું કહેવા માંગો, ત્યારે માનનીય ગૃહમંત્રીશ્રીએ એવું કીધું હતું કે હું પોતે સુરતનો છું તો સુરતમાં કોઈ જરૂર નથી. અને અત્યારે માનનીય ગૃહમંત્રીશ્રી દેખાતા પણ નથી રોડ ઉપર. એટલે આ વાતનું અમને ખૂબ જ દુઃખ છે કે સુરતના ગૃહમંત્રી હોવા છતાં પણ કાયદોની વ્યવસ્થા કથળી રહી છે અને સુરત બે ફાર્મ ચોરોના હાથમાં અને લૂંટફાટના હાથમાં વહેતું થઈ રહ્યું છે. રૂપાલાનો મુદ્દો ચૂંટણીમાં જે આપ બોલી રહ્યા છે એ અસરકારક રહેશે અને કે સવાલ એ છે? અને બીજી વસ્તુ, રૂપાલાનો મુદ્દો કેટલો અસરકારક રહેશે ગુજરાતની ચૂંટણીમાં? હાલ ગુજરાતમાં ક્ષત્રિય સમાજની 75 લાખ જેટલી વસ્તી છે અને રૂપાલાજીએ જે નિવેદન આપ્યું ખૂબ જ નિંદનીય નિવેદન આપ્યું છે. તે માનસિક રીતે અસ્થિર હોય તે રીતના એમણે વાત કરી છે. અને મારા મત મુજબ હું કહેવા જાઉં તો ગુજરાતમાં 8 સીટ ઉપર ક્ષત્રિય પ્રભુત્વ ધરાવે છે. તે 8 સીટ ઉપર જે CR પાટીલ સાહેબ જે માન રાખતા હોય કે અમે આ વખતે 26 જીતીશું, તે તેમનું અનુમાન ખૂબ જ ખોટો પડવાનો છે. અને 8 સીટ ઉપર એમને લોસ જવાનું છે. અને બીજી વાત કે જ્યાં પણ ક્ષત્રિયો છે ત્યાં આગળ ક્ષત્રિયો આ વખતે ભાજપના વિરુદ્ધ મતદાન કરી અને 26 સીટને એ લોકો તરફેણમાં મતદાન કરશે. બિલકુલ. આ તમામ લોકો અલગ અલગ પોતપોતાની વાત મૂકી રહ્યા છે. બીજા એક વકીલ મિત્ર છે, બીજા 2 વકીલ મિત્રો છે, એની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ધવલ રાણા. ધવલભાઈ, શું લાગી રહ્યું છે આ વખતે શું મુદ્દાઓ રહેશે ચૂંટણીમાં? બેરોજગારી અને મોંઘવારી આ અત્યંત મહત્ત્વના મુદ્દાઓ છે. અને રાષ્ટ્રના હિતને લગતા મુદ્દાઓ, જેમ કે હાલ મણિપુરમાં જે દંગાઓ થઈ રહ્યા છે, અરુણાચલ પ્રદેશની જે જમીનોમાં ચીનનો કબજો થઈ રહ્યો છે, કે લડાખમાં જે કંઈક ચાલી રહ્યું છે, એ બધા મુદ્દાઓ પણ મેટર કરશે. રૂપાલાનો મુદ્દો કેટલો અસરકારક રહેશે? કારણ કે એક સમાજ આખું રૂપાલાની વિરુદ્ધમાં છે અને બીજેપીમાં એ કેન્ડિડેટ છે રાજકોટથી. ઘણો ઇફેક્ટ કરશે. સ્પેશિયલી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, જ્યાં રાજપૂત સમાજની કોમ્યુનિટી ઘણી વધારે પડતી છે, ત્યાં સીધી રીતે ઇફેક્ટ કરશે. સ્પેશિયલી ગુજરાતમાં તો ઘણું ઇફેક્ટ કરવાનું છે. કેમ કે જે સમાજે દેશને આટલું બલિદાન આપ્યું, 565 રજવાડાઓ દાન કરી દીધા, એવા સમાજ માટે, એવા સમાજના બેન બેટીઓ માટે આવું વચન આપવું, આવા નિંદા કરવી એ અત્યંત નિંદનીય છે અને એને વખોવી કાઢે છે. બીજા કયા મુદ્દાઓ છે ગુજરાતમાં જે અસરકારક રહે કે સત્તા પક્ષને નુકસાન પહોંચાડી શકે છે અને સિવાય પણ કોઈ ધ્યાનમાં આવતો હોય? એના સિવાય જે પણ હાલ જે મશીનરીઓનો, સરકારી મશીનરીઓનો યુઝ થાય છે, ED, CBI, જે વિપક્ષની ઉપર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, એ પબ્લિક જોઈ છે. પબ્લિકને પણ દેખાય છે કે આનાથી બંધારણને નુકસાન થાય છે અને સ્ટ્રોંગ વિપક્ષ હોવું ઘણું જરૂરી છે. એટલે આ વખતે જે એમનું કહેવું છે કે 400 પાર એ પોસિબલ નથી, બિલકુલ નથી. અને ઇફેક્ટ તો થશે અને ફાઇટ વિપક્ષ સારી એવી આપશે એવી અમને આશા છે. બીજા એક વકીલ મિત્ર છે, શું નામ છે આપનું?
મારું નામ એડવોકેટ મયંક કુમાર કાંતિલાલ ચૌહાણ છે. મયંકભાઈ, શું લાગી રહ્યું છે આ વખતે શું મુદ્દાઓ રહેશે આપના મગજમાં અને જે લોકો વોટ આપશે? આ યુવા વર્ગને ઘણી ખરી મુદ્દાઓ તકલીફ પડી રહી છે, રોજગારીમાં તકલીફ પડી રહી છે. હાલમાં જોઈએ તો ગુજરાતની અંદર સુરત સિટી છે, ઘણી મેગા સિટીઓની અંદર જે રોજગારી ભથ્થાઓ એમને મળી નથી રહ્યા. સામાન્ય વ્યક્તિઓ પોતે લોન લઈને જીવન ગુજારી રહ્યા છે. લોનમાં બી હાઈ રેટને કારણે તેમણે સુસાઇડો કરવા પડી રહ્યા છે. અત્યારે વધતી જતી વસ્તીને પરિણામે ક્રાઇમ રેટ પણ એટલો જ બધો વધી રહ્યો છે, જેમાં ગુજરાત ભવિષ્યમાં 2 વર્ષ પહેલાં પણ નંબર 1 હતું, અત્યારે પણ નંબર 1 બનવા જઈ રહ્યું છે ક્રાઇમ રેટમાં પણ. અને એમ જોવા જઈએ તો કસ્ટોડિયલ ક્રાઇમમાં પણ વધારો થતો રહ્યો છે, જેથી કરીને પોલીસનો પણ વિશ્વાસ અત્યારે ગુમાવી રહી છે. હાલમાં પણ ગૃહમંત્રીના આપણે સિટીમાં રહી રહ્યા છીએ, જેમાં પણ હાલમાં પણ કમિશનરની નિમણૂક નથી થઈ, તે પણ એક ચર્ચાનો વિષય છે. એના સિવાય પણ આપણે વાત કરીએ કે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, કે નેતાઓ પોતપોતાની રીતે લોકોને આકર્ષિત કરવા માટે વચનો આપી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ પણ એવું છે, એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજને નીચું બતાવવા માટે નિવેદનો આપ્યા છે. એ શું અસરકારક રહેશે? એમ જોવા જઈએ તો ભાજપ દર વર્ષે દર 5 વર્ષે જ્યારે ઇલેક્શન થાય છે, કોઈ પણ એક સમાજને ટાર્ગેટ કરતું હોય છે અને બીજા સમાજ સાથે લડાવવાનો મુદ્દો એમનો હોય છે. ગત ચૂંટણીમાં એમણે પાટીદારોની સાથે વૈમનસ્ય કરાવીને સમાજો વર્ગ વિગ્રહ કરાવીને તેમને માર્યા હતા, આંદોલનો થયા હતા અને એમણે ઇલેક્શન જીતી લીધું હતું. હાલમાં પણ એમણે પોતાની જે નીતિઓ ચાલુ જ રાખી છે. હાલમાં પણ એમણે 2 દલિત સમાજ અને જે રાજપૂત સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કર્યું છે અને ત્રીજો સમાજની વચ્ચે વિગ્રહ કરવાની તૈયારીઓ. એટલે 3 તગડા કમ બગડા એવી નીતિઓ એ લોકો કાયમ જ અપનાવી રહ્યા છે, જેને પરિણામ સ્વરૂપ એમણે રાજપૂત સમાજ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને ત્યારબાદ દલિત સમાજના જે સમાજની અંદર ગઈને એમના વિરુદ્ધ પણ એમણે નિવેદનો આપ્યા હતા, જે અત્યંત નિંદનીય છે. તેના વિરુદ્ધમાં કાર્યવાહી ભાજપની જે સમિતિએ શીર્ષ સમિતિએ તેમની શીર્ષના સેન્સ લઈને તેમને તાત્કાલિકપણે હકાલપટ્ટી કરવી જોઈએ અને તેમની જગ્યાએ નવા ઉમેદવાર રિપ્લેસ કરવા જોઈએ, જેથી કરીને પણ વિપક્ષ આ બધે મુદ્દે શાંત થઈ જાય અને વિપક્ષના અમુક કેન્ડિડેટ છે તે પણ એમને વિરુદ્ધમાં લડવા માંગે છે અગર સમાજ કહે તો, જેથી કરીને પણ સમાજની અંદર વૈમનસ્ય ના ઊભું થાય તેવા કાર્યવાહી થવી જોઈએ. બીજી વસ્તુ કરીએ કે વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે જે સરકારી એજન્સીઓ છે એનો દુરુપયોગ સત્તા પક્ષ કરી રહ્યો છે. વિપક્ષ કહી રહ્યો છે કે વોશિંગ મશીન છે એક બીજેપી, જેમાં કોઈ પણ જ્યારે ડાઘ ધોવાઈ જાય. એ વાત કરવામાં કેટલો દમ છે? જી બિલકુલ. અત્યારે હાલમાં જે વચેટિયાઓ ઉઘરાણી ક્લાર્કો જે છે સુરતની અંદર જ તમે જોઈએ તો જે ઉઘરાણી કરતા જે દલાલો છે તે હાલમાં બીજેપીમાં એટલા માટે જોડાઈ ગયા છે કારણ કે એમના જે કરપ્શનના જે લેવલો એટલા બધા વધી ગયા છે કે જેમને બીજેપીની અંદર જ જશું તો જ એમનું વોશિંગ મશીનથી એ લોકો સફાઈ કરીને એક ઈમાનદાર નેતા બની જશે. જેમ કે ઘણા ખરા ઈડી સીબીઆઈ એમને તાત્કાલિકપણે રેડ કરવામાં આવે છે. ક્યાં તો એમને ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા એમના ખાતામાં પૈસા બીજેપીના ખાતામાં જમા થઈ જતા હોય છે. જેવી રેડ પડે અને બીજા દિવસે એમના ખાતામાં પૈસા જમા થઈ જતા હોય છે. અને બીજા કે એ જ જે સામાન્ય ક્રમનો નેતા હોય છે તેના વિરુદ્ધમાં એ લોકોને લોકઅપમાં પૂરી દેવામાં આવતા હોય છે, તેમના પરિવારોને હેરાન કરવામાં, જેથી કરીને પણ તેમણે કેસરીયો ખેસ ધારણ કરી લેવો પડતો હોય છે. સરકારી એજન્સીઓનો સત્તા પક્ષ દુરુપયોગ કરી રહ્યો છે. આપ શું માનો છો? ખરેખર બીજેપી આવું કરી રહી છે? ક્લિયરલી દેખાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ હોય કે ટીએમસીના ઉમેદવાર હોય કે એનસીપીના હોય કે શિવસેનાના હોય, એ લોકોને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવે છે. નથી ડરતા તો પછી એ લોકો સીબીઆઈ કે ઈડીની રેડ પાડીને એમના ઉપર ખોટા કેસો, કે એ સાચા છે ખોટા છે અમે નથી કહી શક્યા, પણ એમના ઉપર જ ચાર્જ લગાવવામાં આવે છે. એક પણ ભાજપના એમએલએ કે એમપીની ઉપર આવા કોઈ ચાર્જ આટલા વર્ષોમાં એ લોકોના તરફથી લગાવવામાં આવ્યા નથી. એટલે ક્લિયરલી દેખાય છે કે વિપક્ષ પર જ સીધો ટાર્ગેટ કરવામાં આવે છે. પાર્થ, આપ શું માનો છો? સરકારી એજન્સીનો દુરુપયોગ બીજેપી કરે છે? એવું હું તો માનું છું, પણ આપણા ભારતના જે સીજેઆઈ છે એમના વ્યાખ્યાન ઉપરથી એ પણ એવું માને છે, ડીવાય ચંદ્રચૂડ જે અત્યારે સીજેઆઈ છે એમનું સીબીઆઈના સ્થાપના દિવસ 2 દિવસ પહેલાં જે સ્થાપના દિવસ હતો તેનું વ્યાખ્યાન છે, એના અંશો જોવામાં આવે તો એને પણ એવી ટિપ્પણી કરી કે જે ભારતની સ્વાયત્ત સંસ્થાઓ છે લોકશાહી માટે જે જરૂરી છે, સીબીઆઈ હોય, ઈડી હોય, ડીઆરઆઈ હોય કે આઈટી હોય, એમણે ખરેખર દેશ હિત માટે જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જે હવાલાના પૈસા જતા હોય અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જે સંકળાયેલા છે એની વિરુદ્ધમાં કાર્ય કરવા માટે એમાં એને તત્પરતા દાખવવી જોઈએ. પરંતુ જે રીતે પોલિટિકલ વેપન બનીને આ જે સ્વાયત્ત સંસ્થાઓ કામ કરી રહી છે તેના લીધે લોકોનો તેના પરનો જે વિશ્વાસ છે
એ ડગી રહ્યો છે અને એના ઉપરથી સીધું આક્રમણ લોકશાહી ઉપર થતું હોય એવું ભારતના દરેક નાગરિકને દેખાય છે. અને એની જ એક લાગણીના ભાગરૂપે જે CJI સાહેબે જે એનું વ્યાખ્યાન કર્યું હતું એમાં પણ આના અંશો લીધા હતા. ત્યારે એના અંશો ક્યાંક અંશે આપણે જોવા જઈએ તો રોજિંદા જીવનમાં જોઈએ તો વ્યાજબી પણ આપણને દેખાય. કારણ કે જે વ્યક્તિ અત્યારે ઈડીની જ્યાં રેડ પડે, DRIની રેડ પડે, ITની રેડ પડે, CBIની રેડ પડે, જ્યાં રેડ પડે એના અઠવાડિયા અથવા 10 દિવસની અંદર એ ભારતીય જનતા પાર્ટીને ફંડ આપશે અથવા તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને ખેસ ધારણ કરશે. આ બેમાંથી એક એનું પરિણામ હોય છે. જ્યારે પોલિટિકલ પાર્ટીના નેતાઓને ત્યાં રેડ પડે તેનું આ જ પરિણામ આવે એવું સામાન્ય જનતામાં પણ આ એક છાપ પડી ગઈ છે કે આજે આપણે સવારમાં પેપર ઉઠાવી અથવા તો ન્યૂઝ ચેનલમાં જોઈએ કે આને ત્યાં ઈડીની રેડ પડી મોટા નેતાને ત્યાં, એટલે 10 દિવસ પછી એવા સમાચાર પણ પ્રકાશિત થતા હોય કે આ નેતા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો. જેમ કે અજીત પવાર છે, હેમંતા બિસ્વા શર્મા છે, આવા અનેક ઉદાહરણો છે કે જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપો થયા, એની ઉપર ઈડી DRIની રેડો પડી અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે મોટા હોદ્દાઓ ઉપર છે. વોશિંગ મશીન છે બીજેપી એમ કહી શકાય. એ વોશિંગ મશીન ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા એવા નેતાઓ ગયા છે કે જે પહેલાં નહોતા ગયા ત્યારે એવા આક્ષેપો કરતા હતા કે વોશિંગ મશીન છે. જેમ કે ગુજરાતમાં આપણે જોઈએ તો હાર્દિકભાઈ છે કે ખૂબ ખ્યાતનામ વ્યક્તિ છે, એમને કંઈ ઓળખાણની જરૂર નથી. તો એ મારા કરતાં અને બધા કરતાં વધારે એ કહી શકે કે કેટલા ગુનાઓ હોય, કેટલા ઉપર કેસ ચાલતા હોય અથવા કેટલા ભ્રષ્ટાચારના આરોપ હોય તો પણ આ મશીનમાં અંદર ગયા અને પછી બહાર નીકળ્યા તો એમના જે કાર્યકર્તા છે એમને કઈ રીતનું બિરુદ આપે છે અને કઈ રીતે વોશિંગ મશીનનો અનુભવ થાય છે એ એમની ડાયરીમાંથી અથવા એમની જે સ્પીચ છે એમાંથી આપણે જાણી શકાય એવું છે. કે વધુ એક સવાલ કે સરકારી એજન્સીનો દુરુપયોગ બીજેપી કરી રહી છે, શું કહેવું છે? હું એ ચોક્કસ ન કહી શકું, પણ એક વસ્તુ એ દેખાય છે કે બીજેપીના આટલા લીડર છે, કોઈ લીડરના ત્યાં રેડ પડતી મેં નથી દેખી અને ઘણા એવા મોટા ઉદ્યોગપતિઓના ત્યાં રેડ પડતી હોય છે. તો આ જેમ સાંભળ્યું એમ સાંભળવામાં આવે છે ક્યાંક બીજેપીમાં ફંડ આપતા હોય છે, કાં તો શોર્ટ ટાઈમમાં એ લોકો પોતે બીજેપીની સાથે ક્યાંક જોડાતા હોય એવા ભૂતકાળના અનેક દાખલાઓ મેં જોયા, જેમ કે MN બિસ્વાનો, કેજરીવાલજીનો, આ લોકો ઉપર બી થયેલા છે ને આવા દાખલા ઉપરથી હું કહી શકું કે આવું બની શકે એમ. આપ શું માનો છો, સરકારી એજન્સીનો દુરુપયોગ ખરો? સરકારી એજન્સીનો દુરુપયોગ ખરો, 100% માનું છું. ને જે અત્યારનો 24 કલાકનો લાઈવ ઉદાહરણ તમને આપું તો જે કોંગ્રેસના કદાવર નેતા જે ઘણા એ રોહન ગુપ્તા, તે જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ના પાડી દીધી કે મારા પિતાની તબિયત ખરાબ છે, પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે તેમના કંપની પર રેડ પાડવામાં આવી, તેમને ધંધા રોજગાર પર રેડ પાડવામાં આવી, તેના પિતાની તબિયત ખરાબ હતી, પરંતુ કાલે તે વોશિંગ મશીનમાં ગયા એટલે તેમનો ધંધો બી ચાલુ થઈ ગયો, તેમના પિતાની બી તબિયત સારી થઈ ગઈ. એટલે મેં હું 100% માનું છું કે આ દુરુપયોગ કરીને તેને વોશિંગ મશીનમાં નાખીને કેસરી દુપટ્ટો આવી જાય એટલે વોશિંગ મશીન ચોખ્ખા થઈ જાય છે. બિલકુલ, સુરતના અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા યુવાનો હતા, તે પોતપોતાનું મંતવ્ય આપણી સાથે રજૂ કર્યું હતું. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં કયા પ્રકારે મુદ્દાઓ રહેશે જેને ધ્યાનમાં રાખીને એ લોકો મતદાન કરશે, એમાં પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય અથવા સરકારી એજન્સીઓનો જે સત્તા પક્ષ દુરુપયોગ કરે છે એ મુદ્દો હોય, આ તમામ પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુરતના યુવાનો અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોએ આપણી સાથે વાત મૂકી હતી. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.